પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંનેને તો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपहां निशेषजाड्यपहां शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને આંચળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. હથેળી જમીન તરફ. ફક્ત કાંડામાંથી પંજાને ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આગળની તરફ. ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી આકાશ તરફ. ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ. ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર, અંગૂઠો બહાર. અંગૂઠો અંદર રાખી મુઠ્ઠીવાળી ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 હાથ કોણીમાંથી સીધા. 3 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ બંને તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. મૂકેલીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1
2 3 4 5 6 7 8 રિલેક્સ. હવે જમણી સાઈડ જમણા હાથની કોણી અને હથેળી જમીન પર મૂકીશું, ડાબો હાથ ઉપર, એ રીતે બંને સાઈડ બરાબર શરૂ કરીશું. 1 2 કોણી પણ જમીન પર લઈ જઈશું. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પીઠ કમર ગરદન સીધા, બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું, અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરીશું. ફરી એકવાર અંદરની તરફ બને એટલું આંતરિક બળ આપી દબાવવાનો પ્રયત્ન. બહારની તરફ અંદર બહાર અંદર બહાર અંદર બહાર. ઝડપથી કરીશું અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6 રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર, કોણીને પણ જમીન પર લઈ જઈશું. જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી સીધો જ રોટેશન. 1 2 3 ઘૂંટણમાંથી સીધો જ રાખીશું. 4 5 રિવર્સ. 1 2 3 4 5. પગ ધીરેથી નીચે, ડાબો પગ અપ કરી રોટેશન. 1 2 3 4 5 રિવર્સ. 1 2 3 4 5. પગ ધીરેથી નીચે. હવે બંને પગ અપ કરીશું, ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ છાતી તરફ, પછી પગ સીધા કરીશું. 1 પગ સીધા. 2 3 4 5 6 7 8 9 10. પગ ધીરેથી નીચે, પાછા આવી જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને સાઈડ હિપ્સનો ભાગ અપ કરીશું. જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથને પણ ઉપર લઈ જઈશું. બરાબર. શરૂ કરીશું. એડી પંજા જોડાયેલા રહેશે, ઘૂંટણમાંથી પણ પગ
ભેગા રહેશે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે પણ પગ ઘૂંટણમાંથી વાળીશું, પછી પગ સીધો કરી પાછા આવી બીજી સાઈડ, બરાબર, પણ ઘૂંટણમાંથી પગ ખુલી ન જાય ધ્યાન રાખીશું. ઘૂંટણમાંથી પગ ભેગા રહેશે. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે જે સાઈડ હિપ્સનો ભાગ અપ કરીએ એ સાઈડ હાથ તો ઉપર જશે, બંને પગ ઘૂંટણમાંથી વાળીશું અને પછી બંને પગ સીધા કરી પાછા આવીશું, બરાબર, પણ ઘૂંટણમાંથી પગ ભેગા. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. ડાબા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. શરીર એકદમ ઢીલું છોડીશું. ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. હવે ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો બહારની તરફ રાખીશું. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. ઘૂંટણની આગળ માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. પગને મેક્સિમમ ખોલીશું.
હાથની આંગળીઓ ભેળવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા, ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, પગના પંજા સુધી હાથ લઈ જવાનો પ્રયત્ન, પણ ઘૂંટણમાંથી પગ સીધા. 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા પગનો પંજો થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ડાબો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. હવે ડાબા પગના પંજાને થાઈની બાજુમાં. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરે શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. પગને ખોલી દો. બંને હાથ આગળ સીધા. બંને હથેળીને જમણી સાઈડ હિપ્સની આજુબાજુ 1 ફૂટના અંતરે જમીન પર મૂકીશું. ધીરે ધીરે બીજી સાઈડ હિપ્સનો ભાગ ઊંચો ન થાય તે ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવી. બીજી સાઈડ. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. પગને મેક્સિમમ ખોલી બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. જે લોકોને માથું ટચ નથી થતું એ લોકો હજી બંને પગથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક પગ સીધો કરી દો. બીજા પગને વાળી અને બટરફ્લાય.
બીજા પગથી રિલેક્સ. પગને રિલેક્સ કરીને ઊભા થઈ જઈશું. હાથ અને પગની મૂવમેન્ટ ચાલુ. હાથ પગ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન. હાથને પણ કોણીમાંથી વાળો. રિલેક્સ. આસનમાં પાછળના ભાગે આવી જઈશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ઝૂકીશું અને આગળ જઈશું. પર્વતાસન. પર્વતાસન. હવે આમાંથી જ હિપ્સને નીચે લઈ જઈશું, માથું ઉપર. પાછા હિપ્સને અપ કરીશું. ફરી એકવાર 1, પાછા આવીશું 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધીરેથી પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. જમણો પગ બને એટલો આગળ મૂકીશું. જમણો પગ આગળ મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ઘૂંટણમાંથી જમણો પગ વાળી અને એની આગળની સાઈડ, પગની આગળની સાઈડ બંને હથેળી જમીન પર મૂકીશું. પગને ઘૂંટણમાંથી વાળી અને પાછળ હિપ્સનો ભાગ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બને એટલો હિપ્સનો ભાગ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ પાછો લાવી દઈશું. હવે ડાબો પગ આગળ લઈ જઈશું. પગને ઘૂંટણમાંથી વાળી બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, ઘૂંટણમાંથી વાળી પગની આગળની સાઈડમાં બંને હથેળી જમીન પર મૂકીશું. પાછળથી પગને ઘૂંટણમાંથી વાળી હિપ્સનો ભાગ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. બંને હાથ ઉપર, સાઈડમાંથી નીચે, પગ પાછો લાવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા, બંને હાથ કમર ઉપર, પગને ઘૂંટણમાંથી વાળી અને બહારની તરફ ફેંકીશું. બરાબર. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
એડી પંજા જોડાયેલા. વૃક્ષાસન કરીશું. જમણા પગના પંજાને થાઈ પર મૂકીશું. થાઈ પર બાજુમાં રહેતો હોય તો બાજુમાં, અને થાઈ પર રાખવો હોય તો બી વાંધો નહીં, જે રીતે તમને ફાવે એ રીતે તમે રાખી શકો. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ સાઈડમાંથી નીચે, પગ નીચે, રિલેક્સ. બીજા પગથી કરીશું. ડાબા પગને થાઈની પર મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ સાઈડમાંથી નીચે, પગ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બે પગ વચ્ચે 2 ફૂટનું અંતર. બંને હાથની આંગળીઓ ભેળવીશું. હાથ સીધા જ રાખવાના છે, હથેળી ઉલટાવવાની નથી. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. ઘૂંટણમાંથી પગ સીધા. અપ, down, up, 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 down. Last time. Up, down. Relax. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 3 થી 3.25 ફૂટનું અંતર. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. જમણા પગનો પંજો બહારની તરફ, જમણી સાઈડ. પગને 90 ડિગ્રી ઘૂંટણમાંથી વાળીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. બેલેન્સ રાખીશું. પાછળનો પગ બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. પંજો સીધો કરી હવે ડાબા પગનો પંજો ડાબી સાઈડ. પગને ઘૂંટણમાંથી ડાબા પગને ઘૂંટણમાંથી વાળીશું. પાછળનો પગ બિલકુલ સીધો રાખીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નાકને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. પંજો સીધો, હાથ ખોલી, પગ ધીરે ધીરે ભેગા, રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર. હાથ ખુલ્લી હાલતમાં રાખીશું. આકાશ તરફ ખુલ્લી રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ.
શરીરને ધીરે ધીરે એકદમ ઢીલું છોડતા જઈશું. બ્રીધિંગ નોર્મલ થાય, ધીરે ધીરે શરીરને પણ ઢીલું છોડતા જઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર, બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, એડી પંજા જોડાયેલા જ રાખીશું. હવે બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું. બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું, ભેગા કરીશું. ખોલીશું, ભેગા, મેક્સિમમ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગને ઘૂંટણને છાતી તરફ લાવીશું. પગના પંજા જમીન પર મૂકીશું. છાતી તરફ, જમીન પર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે. કપાળ જમીન ઉપર, બંને હાથ આગળ સીધા. ખાલી માથું અને પગ ઉપર કરી, હાથ ઉપર કરી, હાથને આ રીતે ખોલીશું અને ભેગા કરીશું. એ રીતે પગને પણ ખોલીશું, ભેગા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ધીરેથી પાછા આવીશું મકરાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દે બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખવાના છે. એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન. અર્ધ પદ્માસન, બંને પગ ઉપર રહે તો બંને પગ પૂર્ણ પદ્માસનમાં બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 15 મિનિટ ટોટલી પીઠ, કમર, ગરદનને સીધા રાખવાનો પ્રયત્ન. દિવાલનો ટેકો લઈને બેસવું હોય તો બી કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. આંખો બંધ. આપણું ધ્યાન ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. વચ્ચે થાક લાગે રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું ચાલુ કરી દો. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા જ રાખીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ ઘૂંટણ ઉપર. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે રોકાવ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
જમણો નોસસ બંધ કરી ડાબેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. હવે ડાબુ નોસસ બંધ કરી જમણેથી રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારાવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારાવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓંકાર શાંતિ પાઠ. ઓંકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ ગાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ઈશ્વર, તમે મને આ જીવન આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા માતા પિતા, તમે મને આ શરીર આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા ગુરુજનો વડીલો, તમે મને સદબુદ્ધિ સદવિચાર આપ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારી આસપાસ રહેલા તમામ શુદ્ધાત્માઓનો ખૂબ ખૂબ આભાર. મારી અંદર રહેલા પરમ તત્વ એવા પરમાત્માને હું વંદન કરું છું. આંખો બંધ જ
શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત મારીશું. 2 આંગળી ભેગી રાખી 4 વખત. 3 આંગળી ભેગી રાખી 4 વખત. 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરી હથેળી પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન. જય ભગવાન.